યુવાણી કાર્યક્રમ સાંભળતા તમામ શ્રોતા મિત્રોને ભક્તિ બિજલાણીના નમસ્કાર. મિત્રો, તમારામાંથી ઘણા લોકો ઇતિહાસમાં રસ ધરાવતા હશે, ઇતિહાસ વિશે નવું રિસર્ચ કરતા હશે અને જાણવાની ઈચ્છા પણ ધરાવતા હશે. તો એવા જ યુવા મિત્રો માટે આજે હું ઇતિહાસની એક રસપ્રદ વાત લઈને આવી છું. મિત્રો, કચ્છ જિલ્લામાં 1500થી 1947 સુધી જાડેજા વંશનું રાજ્ય શાસન રહ્યું હતું. આ શાસનકાળ દરમિયાન બંધાયેલા કલા સ્થાપત્યમાં કિલ્લાઓ, મંદિરો, મસ્જિદો, મહેલો અને ઘણા શિલાલેખો પણ જોવા મળે છે. પરંતુ એ સિવાય આ ઇતિહાસમાં પાડિયા પણ જોવા મળે છે. પાડિયા, કોટા, ડેરી, કબર વગેરે સ્મૃતિ સ્થાપત્ય છે, જેમાં કલાનો સંદર્ભ જોડીને વિવિધ આલેખનો થાય છે. પાડિયા પણ એવું જ એક સ્મૃતિ આલેખન છે જે માણસના વિશિષ્ટ ગુણોમાં કુરબાનીની ભાવનાનું મહત્ત્વ દર્શાવે છે. તો મિત્રો, આજે આપણે આ પાડિયા શું છે, કચ્છમાં તેની સંખ્યા કેટલી છે વગેરે વિશે આગળ જાણીશું. શ્રોતા મિત્રો, પાડિયા, પાડીઓ અથવા ખાંભી પશ્ચિમ ભારત અને ખાસ કરીને ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં જોવા મળતા સ્મારકોનો એક પ્રકાર છે. મોટા ભાગે કોઈના રક્ષણ માટે લડતા મૃત્યુ પામેલી વ્યક્તિઓની યાદમાં હોય છે. પથ્થરના આ સ્મારકો પર પ્રતીકો અને લેખો હોય છે. આ સ્મારકો યોદ્ધાઓ, ખલાસીઓ, સતીઓ, પ્રાણીઓ અને તેમની સાથે સંકળાયેલી લોકકથાઓ અંગે હોય છે. પાડિયા એ લોકજીવન અને શિલાલેખોના અભ્યાસ માટે મહત્ત્વના છે. કચ્છ જિલ્લાના પાડિયા પર રિસર્ચ કરી રહેલા ઇતિહાસકાર પ્રમોદભાઈ જેઠી જણાવે છે કે કચ્છમાં નાના મોટા એમ 30,000 પાડિયા છે. પરંતુ કચ્છમાં આવેલ ભૂકંપ અને અન્ય કારણોથી આ પાડિયાને ઘણું નુકસાન થયું છે, જેના કારણે અત્યારે 5,000 જેટલા પાડિયાની લિપિ ઓળખી શકાય તેવી સ્થિતિમાં છે. ઘણા યુવા મિત્રોને એવો પ્રશ્ન થતો હશે કે આ પાડિયા શું છે અને તેના વિશે વિસ્તારથી જાણવા પણ માંગતા હશે. તો મિત્રો, વૈદિક કાળ દરમિયાન ઉદ્ભવેલી પરંપરા મુજબ મૃત શરીરના અંતિમ સંસ્કાર કરવામાં આવતા નહોતા, પરંતુ તેને દફનાવવામાં આવતા અથવા નદીમાં પધરાવવામાં આવતા હતા. પુરાતત્વીય ખોદકામ દરમિયાન આવા દફન સ્થળ પર નિશાની રૂપે શરૂઆતમાં એક પથ્થર મુકાયેલો મળે છે અને પછીથી થયેલા દફનમાં ગોળાકારે મુકાયેલા પથ્થરના સમૂહ જોવા મળે છે. પાછળથી આ પ્રથા વિકસીને એક પથ્થરના સમૂહ જેમાં વ્યક્તિના નામ, સ્થળ, તારીખો સાથેના શિલાલેખોમાં વિકસે છે. સમગ્ર ભારતમાં આ પ્રથા વિકસીને વિવિધ સ્મારકો જેવા કે સ્તૂપ, સ્મારક મંદિરો વગેરેમાં પરિવર્તિત થાય છે. આ પ્રકારના સ્મારકો સમગ્ર ભારતમાં જોવા મળે છે. મિત્રો, કચ્છમાં 400થી 500 વર્ષ જૂના પાડિયા જોવા મળે છે, જેમાં સંવંત 1819માં થયેલ ઝારાના યુદ્ધ દરમિયાન ઘણા પાડિયા બન્યા હોય એવું જણાય છે, કારણ કે ઝારાના યુદ્ધમાં ઘણા શૂરવીરો શહીદ થયા હતા. તેથી તેમની યાદમાં ઘણા પાડિયા બન્યા હોય એવું જણાય છે. કચ્છમાં આ પાડિયા ગામે ગામ જોવા મળે છે. યુવા દોસ્તો, આ પાડિયા પર અલગ અલગ ભાષામાં લખાણ જોવા મળે છે. કચ્છ જિલ્લામાં જોવા મળતા પાડિયા ઇબ્રુ ભાષામાં લખાયેલ હોય તેવું જણાય છે. નવાઈની વાત એ છે કે કચ્છ જિલ્લામાં ઇબ્રુ ભાષાના પાડિયા હોય તે કઈ રીતે શક્ય બની શકે? ત્યારે રિસર્ચ કરતા ઇતિહાસકારને જાણવા મળે છે કે ઇબ્રુ એ ઇઝરાયેલની ભાષા છે. એટલે ઇઝરાયેલના યહૂદી લોકો કચ્છના લશ્કરમાં હતા
અને એ જ રીતે મરાઠાનું લશ્કર પણ હતું. એ લશ્કરના લોકો જ્યારે લડાઈમાં મૃત્યુ પામ્યા અને એની યાદમાં જે પાળિયા બન્યા તે આ ઇબ્રુ ભાષામાં જોવા મળે છે. આ ભાષાના 2 પાળિયા કચ્છ જિલ્લાના મુખ્ય મથક ભુજમાં આવેલ કચ્છ મ્યુઝિયમમાં જોઈ શકાય છે. કચ્છના ઇતિહાસકાર પ્રમોદભાઈ જેઠી કચ્છના પાળિયા પર 20 વર્ષ દરમિયાનના રિસર્ચ મુજબ જણાવે છે કે ઈસવીસન 1800થી ઈસવીસન 1900 એટલે કે આ 100 વર્ષ દરમિયાન પાળિયાની સંખ્યા ખૂબ વધારે છે. એટલે કદાચ આ સમયગાળા દરમિયાન કચ્છમાં કોઈ રોગ કે કોઈ અન્ય કારણોથી લોકો મૃત્યુ પામ્યા હોય અને તેમના પાળિયા બન્યા હોય એવું જાણી શકાય છે. યુવા મિત્રો, આશા રાખું છું કે આજનો કાર્યક્રમ તમને ગમ્યો હશે. તમે પણ ઇતિહાસ વિશે નવું નવું જાણતા રહો, શીખતા રહો અને વાંચતા રહો. ફરી મળીશું નવા વિચારો અને નવી વાતો સાથે. ત્યાં સુધી મને રજા આપશો. આપ સાંભળી રહ્યા હતા આકાશવાણી પરથી પ્રસારિત થનાર સૌથી વિશેષ કાર્યક્રમ યુવાણી. કાર્યક્રમની પ્રસ્તુતિ અમારા આકાશવાણીના ભુજ, અમદાવાદ, વડોદરા અને રાજકોટ કેન્દ્ર પરથી કરવામાં આવી.